હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? તો આજે આપણે બાળકોની વૃદ્ધિ અને વિકાસ આ ટોપિકના એમસીક્યુ જોવાના છે. તો આપણો પહેલો ક્વેશ્ચન છે કે સ્કૂલ આધારિત સ્વાસ્થ્ય શિક્ષણ કાર્યક્રમમાં કિશોરો વચ્ચે સ્વસ્થ વ્યવહારને વધારવા માટે નિમ્નલિખિતમાંથી કયો અવસર સૌથી યોગ્ય છે? એ. જીવન કૌશલ્ય અભ્યાસક્રમમાં સ્વાસ્થ્ય મોડ્યુલનો સમાવેશ કરવો. બી. સ્કૂલના નોટિસ બોર્ડ પર સ્વાસ્થ્ય અંગેના આંકડા લખવા. સી. સાર્વજનિક સ્વાસ્થ્ય વિષયો પર અંતિમ પરીક્ષા આયોજિત કરવી. કે ડી. વર્ષમાં એકવાર સ્વાસ્થ્ય પર ચર્ચા આયોજિત કરવી. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ પહેલા ક્વેશ્ચનમાં? એ આન્સર આવશે, બી આન્સર આવશે, સી આન્સર આવશે કે ડી આન્સર આવશે? કે સ્કૂલ આધારિત સ્વાસ્થ્ય શિક્ષણ કાર્યક્રમમાં કિશોરો વચ્ચે સ્વસ્થ વ્યવહારને વધારવા માટે નીચેનામાંથી કયો અવસર સૌથી યોગ્ય છે? તો આન્સર આવશે જીવન કૌશલ્ય અભ્યાસક્રમમાં સ્વાસ્થ્ય મોડ્યુલનો સમાવેશ કરવો. આન્સર આવશે એ. બીજો ક્વેશ્ચન કે કિશોરાવસ્થા ખાલી જગ્યા વર્ષની વય છે. કિશોરાવસ્થા ખાલી જગ્યા વર્ષની વય છે ફ્રેન્ડ્સ. એ 10 થી 19 વર્ષ, 10 થી 18 વર્ષ, 15 થી 19 વર્ષ કે 15 થી 20 વર્ષ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 10 થી 19 વર્ષને કિશોરાવસ્થા કહેવામાં આવે છે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન કે માંગ આધારિત ખોરાકનો પ્રાથમિક લાભ શું છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ. તે બાળકની જરૂરિયાતોને પૂર્ણ કરીને સ્વસ્થ દૂધ સપ્લાયને પ્રોત્સાહન આપે છે. બી. તે અનુમાનિત ઊંઘનું સમયપત્રક સ્થાપિત કરવામાં મદદ કરે છે. સી. તે સુનિશ્ચિત કરે છે કે દરેક ખોરાક વખતે બાળકને બરાબર સમાન પ્રમાણમાં દૂધ મળે છે. કે ડી. તે માતાને ખોરાકના સમયની આસપાસ તેના દિવસની સરળતાથી યોજના બનાવવાની મંજૂરી આપે છે ફ્રેન્ડ્સ. શું આન્સર આવશે? એ, બી, સી યા ડી? માંગ આધારિત ખોરાકનો પ્રાથમિક લાભ શું હોય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે એ. તે બાળકની જરૂરિયાતોને પૂર્ણ કરીને સ્વસ્થ દૂધ સપ્લાયને પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન કે બાળપણના સમયગાળા દરમિયાન નીચેનામાંથી કઈ વર્તણૂક પ્રણાલી પ્રતિબિંબિત થાય છે? પ્રતિબિંબિત. એ. સામાજિક કુશળતા અને કલ્પના શક્તિ. બી. વધુ સ્વતંત્ર અને અભિવ્યક્ત. સી. મૂળભૂત લાગણીશીલ અભિવ્યક્તિ અને પરિચિત ચહેરાઓ સાથે ક્રિયાપ્રતિક્રિયા. કે ડી. ઓળખ નિર્માણ અને સાથીઓનો અભાવ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બાળપણના સમયગાળા દરમિયાન નીચેનામાંથી કઈ વર્તણૂક પ્રણાલી પ્રતિબિંબિત થાય છે? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી. લાગણીશીલ અભિવ્યક્તિ અને પરિચિત ચહેરાઓ સાથે પ્રતિક્રિયા. ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયા જૂથના લોકોના વર્તન પર પિયર જૂથનો પ્રભાવ જોવા મળે છે? વૃદ્ધ, શિશુઓ, તરુણ કે નાના બાળકો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે સી, તરુણો ઉપર. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન કે જ્યારે કુટુંબના લોકોની પોષક તત્વોની જરૂરિયાતોનું આયોજન કરવામાં આવે ત્યારે વ્યક્તિએ સમજવું જોઈએ કે સૌથી વધુ ઉર્જાની જરૂરિયાત ધરાવતું વય જૂથ ખાલી જગ્યા છે. તો 33 થી 19 વર્ષ, 3 થી 5 વર્ષ, 65 વર્ષથી વધુ કે જન્મથી
1 વર્ષ સુધીનું. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? છઠ્ઠા ક્વેશ્ચનનો આન્સર. તો આન્સર આવશે 13 થી 19 વર્ષ સુધીનું. ત્યારબાદ સાતમો ક્વેશ્ચન કે નીચે મુજબની બધી એક્ઝિસ્ટેન્શિયલ થેરાપીની લાક્ષણિકતાઓ છે સિવાય કે ખાલી જગ્યા. એ. વર્તમાન મુદ્દાઓને સમજવા માટે ભૂતકાળના સંબંધો, ખાસ કરીને બાળપણના અનુભવોની શોધખોળ પર ભાર મૂકવો. અનુભવો. બી. વ્યક્તિના વ્યક્તિલક્ષી અનુભવો અને તેમની પ્રામાણિકતાની શોધ પર ધ્યાન કેન્દ્રિત કરવું. ત્યારબાદ સી. ગ્રાહકોની અસ્તિત્વની ચિંતાઓ ન સામનો કરવામાં અને તેમના જીવનમાં અર્થ શોધવામાં મદદ કરવી. કે ડી. જીવન, મૃત્યુ, સ્વતંત્રતા અને જવાબદારી વિશેના મૂળભૂત પ્રશ્નોની શોધખોળ કરવી. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ સાતમા ક્વેશ્ચનનો? તો આન્સર આવશે એ. વર્તમાન મુદ્દાઓને સમજવા માટે ભૂતકાળના સંબંધોના, ખાસ કરીને બાળપણના અનુભવોની શોધખોળ પર ભાર મૂકવો. ત્યારબાદ આઠમો ક્વેશ્ચન કે કઈ પરિસ્થિતિમાં માતા પિતા સંમતિ સાથે બાળકની સંમતિ આવશ્યક હોય છે? એ. જો બાળક સાથે તેના કોઈ ભાઈ બહેન હોય. બી. જો બાળકની સર્જરી હોય. સી. જો બાળક શારીરિક રૂપથી ઈજાગ્રસ્ત હોય. કે ડી. જો બાળક 7 વર્ષની ઉંમરનો હોય. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ડી. જો બાળકની 7 વર્ષથી વધુ ઉંમર હોય ત્યારે. નવમો ક્વેશ્ચન 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફ્લોરાઇડયુક્ત તરીકે યકૃત ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટનો વધુ પડતો ઉપયોગ ખાલી જગ્યા તરફ દોરી શકે છે. એ. દંતવલ્ક મજબૂતીકરણ. બી. પીરીઓડોન્ટાઇટિસ. સી. ડેન્ટલ ફ્લોરોસિસ. કે ડી. દાંતની સંવેદનશીલતા. નવમો ક્વેશ્ચન શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ફરીથી ક્વેશ્ચન 6 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ફ્લોરાઇડયુક્ત ટૂથપેસ્ટનો વધુ પડતો ઉપયોગ ખાલી જગ્યા તરફ દોરી શકે છે. તો આન્સર આવશે સી. ડેન્ટલ ફ્લોરોસિસ. સી આન્સર આવશે. 10મો ક્વેશ્ચન કે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં ન્યુમોનિયા થવાનું સૌથી સામાન્ય કારણ શું છે? સામાન્ય કારણ શું છે? એ. હિપેટાઇટિસ વાયરસ. બી. સ્ટેપોકોક્કસ ન્યુમોનિયા, ઈ કોલાઈ કે HIV. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 10મા ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકમાં ન્યુમોનિયા થવાનું સૌથી સામાન્ય કારણ શું છે? તો સ્ટેપ્ટોકોક્કસ ન્યુમોનિયા. બી આન્સર આવશે. ત્યારબાદ 11મો ક્વેશ્ચન કે કયા વય જૂથમાં અનુકરણ દ્વારા સ્વચ્છતા શીખવવાની શક્યતા સૌથી વધુ હોય છે? એ. પુખ્ત વયના લોકો. બી. નાના બાળકો, વૃદ્ધો કે નવજાત શિશુઓ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કયા વય જૂથમાં અનુકરણ દ્વારા સ્વચ્છતા શીખવવાની શક્યતા સૌથી વધુ હોય છે? તો આન્સર આવશે બી. નાના બાળકોમાં સ્વચ્છતા શીખવવાની જરૂર હોય છે. 12મો ક્વેશ્ચન મૃત્યુદરની ગણતરી કરવા માટે સૂત્ર નીચેમાંથી કયું છે? એ.
મૃત્યુની સંખ્યા અપોન જન્મની સંખ્યા ગુણ્યા 100. બી મૃત્યુની સંખ્યા અપોન કુલ વસ્તી ગુણ્યા 1000. સી મૃત્યુની સંખ્યા અપોન કુલ વસ્તી ગુણ્યા 100. કે ડી મૃત્યુની સંખ્યા અપોન કુલ વસ્તી ગુણ્યા 10. તો કયું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? મૃત્યુદરની ગણતરીનું સૂત્ર કયું છે? તો આન્સર આવશે બી મૃત્યુની સંખ્યા અપોન કુલ વસ્તી ગુણ્યા 1000. 13મું ક્વેશ્ચન કે પ્રોટીનની ખામીથી બાળકોમાં કયો રોગ થાય છે? બેરીબેરી, રિકેટસ, નાઇટ બ્લુઆઇનેસ કે ક્વાશિયોરકોર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? પ્રોટીનની ખામીથી કયો રોગ થાય છે બાળકોમાં? તો આન્સર આવશે ડી ક્વાશિયોરકોર થાય છે પ્રોટીનની ખામીથી. 14મો ક્વેશ્ચન નીચેનામાંથી કયું માતા અને બાળકના સ્વાસ્થ્યમાંની સામાન્ય ફરજ છે? MPSWની સામાન્ય ફરજ કઈ છે માતા અને બાળકમાંથી? એ સર્જરી હાથ ધરવી, બી રસીકરણનું સંચાલન, સી હોસ્પિટલના નાણાં સંચાલન કે ડી ડાયગ્નોસ્ટિક સાધનોનું સંચાલન? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? નીચેનામાંથી કયું માતા અને બાળકના સ્વાસ્થ્યમાં MPSWની સામાન્ય ફરજ છે? તો આન્સર આવશે રસીકરણનું સંચાલન. બી આન્સર આવશે ફ્રેન્ડ્સ. 15મો ક્વેશ્ચન કે ડિસીઝ સાયકલના સ્ટેજમાં દર્દી ધીમે ધીમે સાજો થવા લાગે છે એટલે કે રિકવર થાય છે તો તેને શું કહેવામાં આવે છે? એ કન્સલ્ટન્ટ પીરિયડ, બી ડેફેક્સ પીરિયડ, સી ફાસ્ટિંગ પીરિયડ કે ડી પ્રોડર્મલ પીરિયડ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 15મા ક્વેશ્ચનનો? ડિસીઝ સાયકલના સ્ટેજમાં દર્દી ધીમે ધીમે સાજો થવા લાગે એટલે કે રિકવર થાય તેને શું કહેવામાં આવે છે? તો આન્સર આવશે કન્વલસન્ટ પીરિયડ. શું આન્સર આવશે? એ આન્સર આવશે. તો 16મો ક્વેશ્ચન કે નીચેનામાંથી ORSમાં કયો પદાર્થ નથી? સોડિયમ, ક્લોરાઇડ, ગ્લુકોઝ કે કેલ્શિયમ? તો આન્સર આવશે કેલ્શિયમ ORSમાં હોતું નથી ફ્રેન્ડ્સ. આન્સર આવશે ડી કેલ્શિયમ અને ઝિંક હોતું નથી. 17મો ક્વેશ્ચન 1 થી 5 વર્ષમાં બાવડાના મધ્યસ્થ ભાગને કેટલા સેન્ટીમીટરનો ઘેરાવો સંતોષકારક પોષણ સ્તર બતાવે છે? સંતોષકારક પોષક સ્તર બતાવે છે 12.5, 13.5, 11.5 કે 9.5? તો આન્સર આવશે 13.5. 18મો ક્વેશ્ચન કે બાળકને રોજની લગભગ કેટલા કલાકની ઊંઘ જોઈએ? 7 થી 8 કલાક, 12 થી 14 કલાક, 9 થી 10 કલાક કે 20 થી 22 કલાક? બાળકને રોજની લગભગ કેટલા કલાકની ઊંઘ જોઈએ ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 12 થી 14 કલાકની ઊંઘ જોવે. ત્યારબાદ 19મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કયો વિકાસલક્ષી સીમાચિહ્નનો સામાન્ય રીતે 6 મહિનાના શિશુ દ્વારા પ્રાપ્ત થાય છે? 6 મહિનાના શિશુ દ્વારા પ્રાપ્ત થાય છે? એ આધાર વિના બેસવું, સ્વતંત્ર રીતે ચાલવું, ટૂંકા વાક્યો બોલવા કે ડી સરળ શબ્દો લખવા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 6 મહિનાના બાળકમાં કયું ચિહ્ન હોય છે? આ એ, બી, સી અને ડીમાંથી? તો તે આધાર વિના બેસી શકે છે, ચાલી તો ના શકે, ટૂંકા વાક્યો તો ના બોલી શકે અને સરળ શબ્દોમાં તો લખી તો ના શકે. એટલે આન્સર આવશે આપણો એ આધાર વિના બેસવું. 20મો ક્વેશ્ચન જીવનના પ્રથમ 6 મહિના દરમિયાન
નવજાત શિશુ માટે પોષણનો પ્રાથમિક સ્ત્રોત શું છે? ફોર્મ્યુલા દૂધ, ગાયનું દૂધ, નક્કર ખોરાક, સ્તન દૂધ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે ડી, સ્તન દૂધ. 21મો ક્વેશ્ચન કે કયા પ્રકારની એક્ટિવિટીનો પ્રોમોટિવ કેરમાં સમાવેશ થાય છે? FSW 2024માં પૂછાયેલો ક્વેશ્ચન JMC ખાતે. કે વિટામિન A સોલ્યુશન, B ડોટ સારવાર, C તાવમાં ગોળી આપવી કે D ઉપરોક્ત તમામ. તો 21મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે A વિટામિન્સ A સોલ્યુશન એક્ટિવિટીઝનો પ્રોમોટિવ કેરમાં સમાવેશ થાય છે. ત્યારબાદ 22મો ક્વેશ્ચન શરીરની માપપટ્ટી કઈ ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવાય છે? A 0 થી 1 વર્ષના, B 2 થી 6 વર્ષના, 2 થી 6 વર્ષ, 3 થી 7 વર્ષ કે 1 થી 5 વર્ષ. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 22મા ક્વેશ્ચનમાં? કે શરીરની માપપટ્ટી કઈ ઉંમરના બાળકો માટે ઉપયોગમાં લેવાય છે? તો 1 થી 5 વર્ષના બાળકો માટે. 23મો ક્વેશ્ચન કે 6 થી 59 મહિનાના બાળકો માટે SAM થી પરિસ્થિતિ ઓળખવા માટેનું ઉત્તમ સૂચક કયું છે? A ઊંચાઈ માપવી, B લંબાઈ માપવી, C MUAC લેવું કે ઉપરોક્ત તમામ. શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 6 થી 59 મહિનાના બાળક માટે SAMSની પરિસ્થિતિ ઓળખવા માટેનું ઉત્તમ સૂચક આંક કયું છે? તો આન્સર આપશે MUAC લેવું. 24મો ક્વેશ્ચન કે બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ રૂપથી કાર્ય કરનાર વિશ્વવ્યાપી સંસ્થા કઈ છે? વિશ્વવ્યાપી સંસ્થા કઈ છે ફ્રેન્ડ્સ? યુનિસેફ, આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ, રોકફેલર ફાઉન્ડેશન કે ચોથા નંબરમાં છે કેર. તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? બાળકોના આરોગ્ય, પોષણ અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ રૂપથી કાર્ય કરનાર વિશ્વવ્યાપી સંસ્થા કઈ છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? યુનિસેફ આન્સર આવશે A. 25મો ક્વેશ્ચન કે 5 વર્ષની વયની નીચેના બાળકો માટેની ક્લિનિકના ત્રિકોણાકાર પ્રતીકમાં ઉપનો ખૂણો શું બતાવે છે? A ગ્રોથ મોનિટરિંગ, B રોગના અટકાયતી ઉપાય, C આરોગ્ય શિક્ષણ કે D બીમારીમાં સારવાર. 5 વર્ષની વયથી નીચેના બાળકો માટેની ક્લિનિકના ત્રિકોણાકાર પ્રતીકનો ઉપનો ખૂણો શું બતાવે છે? A, B, C યા D? તો આન્સર આવશે બીમારીમાં સારવાર. તો બાળ વિકાસની અવસ્થાઓ કેટલી છે ફ્રેન્ડ્સ? 3, 4, 6 કે 2? બાળ વિકાસની અવસ્થા કેટલી છે ફ્રેન્ડ્સ? 3, 4, 6 કે 2? તો આન્સર આવશે 4 છે. બાળ વિકાસ અવસ્થાની અવસ્થાઓ. 27મો ક્વેશ્ચન 2030 સુધીમાં લાંબા ગાળાના વિકાસ લક્ષ્યાંકો પૈકી કેટલા સ્વાસ્થ્ય સંબંધિત લક્ષ્યાંક છે? 10, 7, 12 કે 17? તો આન્સર આવશે 17. ત્યારબાદ 28મો ક્વેશ્ચન કે 5 વર્ષથી નાના બાળકોના ક્લિનિકના પ્રતીકમાં ઊંધો ત્રિકોણ શું દર્શાવે છે? A બાળક વિકાસ દેખરેખ, B પરિવાર કલ્યાણ, C
માંદગીમાં સારવાર કે ડી રોગોની રોકથામ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ક્લિનિકમાં ઊંધો પ્રતીક શું બતાવે છે? એ, બી, સી યા ડી? તો ઊંધો ત્રિકોણ પરિવાર કલ્યાણ બતાવે છે. ત્યારબાદ 29મો ક્વેશ્ચન કે વ્યક્તિના મુખ્ય લક્ષણો કેટલા વર્ષની ઉંમરથી દેખાવા શરૂ થાય છે? 5 વર્ષ, 18 વર્ષ, 6 વર્ષ કે 20 વર્ષ? તો આન્સર આવશે 6 વર્ષથી. વ્યક્તિના મુખ્ય લક્ષણો કેટલા વર્ષની ઉંમરથી દેખાય છે? 6 વર્ષથી. ત્યારબાદ 30મો ક્વેશ્ચન કે વિકાસ એટલે ખાલી જગ્યા. વજનમાં વધારો થવો, સાઇઝમાં વધારો થવો, કાર્યશક્તિમાં વધારો થવો કે ઉપરોક્ત ત્રણેય? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? વિકાસ એટલે શું? તો આન્સર આવશે કાર્યશક્તિમાં વધારો થવો, તેને વિકાસ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ. તો 31મો ક્વેશ્ચન કે એપિડેમોલોજી બેઝિક ટૂલ્સ કયા છે? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ આન્સર આવશે. એપિડેમોલોજી બેઝિક ટૂલ્સ કયા છે? એ આન્સર આવશે. 32મો ક્વેશ્ચન 5 વર્ષથી નાના બાળકોના ક્લિનિકના પ્રતીકમાં વચ્ચેનો ઊંધો ત્રિકોણ શું દર્શાવે છે? માંદગીનો સારવાર, પરિવાર કલ્યાણ, રોગોની રોકથામ કે બાલ વિકાસ દેખરેખ? તો આન્સર આવશે પરિવાર કલ્યાણ. 33મો ક્વેશ્ચન 2 વર્ષના બાળકમાં શ્વાસોશ્વાસ કેટલા હોય તો શ્વાસોશ્વાસ ઝડપથી છે તેમ કહેવાય? ઝડપથી. 35 અથવા વધુ, 50 અથવા વધુ, 40 અથવા વધુ કે 45 અથવા વધુ? શું આન્સર આવશે ફ્રેન્ડ? તો આન્સર આવશે 50 અથવા વધુ. 34મો ક્વેશ્ચન વિટામિન એ નો પ્રથમ ડોઝ 9 મહિનાની ઉંમરે આપવામાં આવે છે, તે પછીના ડોઝને ક્યારે આપવામાં આવે છે ફ્રેન્ડ્સ? 16 અને 24મા મહિને, 2 વર્ષની ઉંમર સુધી દર 6 મહિને કે 9, 12 અને 6, 24 મહિને કે 5 વર્ષ સુધી દર 6 મહિને? વિટામિનનો એનો પ્રથમ ડોઝ 9 મહિનાની ઉંમરે આપવામાં આવી દીધો, પણ પછી બીજો ડોઝ ક્યારે આપવામાં આવે છે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 5 વર્ષ સુધી દર 6 મહિને. 35મો ક્વેશ્ચન નેશનલ ડિવોર્મિંગ ડે અંતર્ગત 1 થી 2 વર્ષના બાળકોને આલ્બેન્ડાઝોલની ગોળીનો કેટલો ડોઝ આપવામાં આવે છે ફ્રેન્ડ્સ? 400 mg, 600 mg, 200 mg કે 100 mg? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? તો આન્સર આવશે 200 mg આપવામાં આવે છે, એટલે કે અડધી ગોળી આપવામાં આવે છે. આલ્બેન્ડાઝોલની ગોળીનો ડોઝ કેટલો હોય છે? 200 mg. ત્યારબાદ 36મો ક્વેશ્ચન WHO પ્રમાણે કિશોરાવસ્થા કોને કહેવાય છે? તો આન્સર આવશે 10 થી 19 વર્ષ. 37મો ક્વેશ્ચન કે બાળકોમાં ભાષાના વિકાસ માટે નીચેના પૈકી કઈ પ્રવૃત્તિ ઉપયોગી નથી? તો આન્સર આવશે ડી. 38મો ક્વેશ્ચન નિયમિત રૂપે નાના બાળકનું વજન વધવું એટલે ખાલી જગ્યા. વિકાસની પ્રક્રિયા, ભાવાત્મક પ્રક્રિયા, ગુણાત્મક પ્રક્રિયા કે વૃદ્ધિ પ્રક્રિયા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? નિયમિત રૂપે નાના બાળકનું વજન વધવું એટલે કે વૃદ્ધિ પ્રક્રિયા. આન્સર આવશે ડી. ત્યારબાદ 39મો ક્વેશ્ચન કે વૃદ્ધિ આલેખમાં મધ્યમ ટપકું કેટલા ગ્રામ વજન સૂચવે છે? 500 ગ્રામ, 600 ગ્રામ, 300 ગ્રામ કે 400 ગ્રામ? તો વૃદ્ધિ આલેખમાં મધ્યમ ટપકું એ 500 ગ્રામ વજન સૂચવે છે. ત્યારબાદ 40મો ક્વેશ્ચન કે બાળકના બિહેવિયરમાં આવતા ચેન્જીસનું કઈ જગ્યાએ નિરીક્ષણ કરી શકાય?
એ મમતા ક્લિનિક, બી સબ સેન્ટર ખાતે, સી ગૃહ મુલાકાત દરમિયાન કે ડી ઉપરના તમામ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? કે બાળકના બિહેવિયરમાં આવતા ચેન્જીસનું કઈ જગ્યાએ નિરીક્ષણ કરી શકાય છે? મમતા ક્લિનિકમાં, સબ સેન્ટર ખાતે, ગૃહ મુલાકાત કે ઉપરના તમામ? તો આન્સર આવશે ડી. 42મો ક્વેશ્ચન કે બાળકને આંચકી આવતા શું થાય છે? એ, ચહેરો ફીકો પડતો નથી. બી, અવારનવાર આંખ ત્રાંસી થઈ જાય છે. સી, છાતીમાં દુખાવો થાય છે. કે ડી, શ્વાસોશ્વાસ ધીમા પડી જાય છે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? 42મો ક્વેશ્ચન. તો આન્સર આવશે ચહેરો ફીકો પડતો નથી. બાળકને આંચકી આવે એટલે શું થાય છે? તો ચહેરો ફીકો પડતો નથી. 43મો ક્વેશ્ચન કે વિટામિન એનો 6 માસિક ડોઝ 1 વર્ષથી મોટા બાળકને કેટલો અપાય છે? 1 મિલી, 2 મિલી, 3 મિલી કે 4 મિલી? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? વિટામિન એનો ડોઝ 6 માસિક ડોઝ 1 વર્ષની મોટા બાળકને કેટલો આપવામાં આવે છે? તો 2 મિલી આપવામાં આવે છે. 44મો ક્વેશ્ચન કે છોકરીઓ ક્યારે તરુણાવસ્થામાં પ્રવેશ કરે છે? તો 10 થી 12 વર્ષની ઉંમરે. 45મો ક્વેશ્ચન કે બાળકના પોષણ માટે કયો આહાર ઉત્તમ છે? માંસ, દૂધ, અનાજ કે ઈંડા? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? માંસ, દૂધ, અનાજ કે ઈંડા? એ, બી, સી યા ડી? આન્સર શું આવશે બાળકના પોષણ ઉત્તમ આહાર માટે? તો આન્સર આવશે દૂધ. 46મો ક્વેશ્ચન કે અંડર 5 ક્લિનિકના પ્રતીક ચિહ્નનો શીર્ષ ભાગ શું દર્શાવે છે? એ, બાળ વિકાસ ઉપર નિગરાની. બી, બીમાર બાળકની દેખભાળ. સી, બીમારીની રોકથામ કે ડી, કુટુંબ નિયોજન? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? એ, બી, સી યા ડી? 46મો ક્વેશ્ચન. તો આન્સર આવશે બીમાર બાળકની દેખભાળ. 47મો ક્વેશ્ચન કે દરેક બાળક કેટલા વર્ષનું થાય ત્યાં સુધીમાં બધી જ રસીઓ અને વિટામિન એના ડોઝ પૂરેપૂરા આપવાના હોય છે? 1 વર્ષ, 6 વર્ષ, 2 વર્ષ કે 3 વર્ષ? તો આન્સર આવશે 2 વર્ષનો થાય ત્યાં સુધી વિટામિન એના પૂરેપૂરા ડોઝ બધા જ આપી દેવામાં આવતા હોય છે. 48મો ક્વેશ્ચન કે બાળક માટે કાર્ડિયોરેસ્પિરેટરી એટેકમાં સ્ટર્નમ પર કેવી રીતે પ્રેશર અપાય છે? એ, એક આંગળી વડે. બી, 2 આંગળી વડે. સી, એક હાથ વડે કે ડી, એક પણ નહીં? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ 48મા ક્વેશ્ચનમાં? એ, બી, સી યા ડી? બાળક માટે કાર્ડિયોરેસ્પિરેટરી એટેકમાં સ્ટર્નમ પર કેવી રીતે પ્રેશર આપવામાં આવતું હોય છે? તો 2 આંગળી વડે પ્રેશર આપવામાં આવે છે ફ્રેન્ડ્સ. FSW 2021-20માં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન. ત્યારબાદ 49મો ક્વેશ્ચન કે બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની કમીને કારણે થાય છે? એ, કોઈ તત્વની કમીને કારણે તેવું ન બને. બી, ફોસ્ફરસ. સી, આયોડીન કે ડી, આયર્ન? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે આયોડીનની ઉણપને કારણે બુદ્ધિનો ઓછો વિકાસ થાય છે બાળકની અંદર. 50મો ક્વેશ્ચન વ્યક્તિની ઉંમરના 12 થી 18 વર્ષ વચ્ચેના સમયગાળાને શું કહે છે? કિશોરાવસ્થા, યુવાવસ્થા, બાલ્યાવસ્થા કે તરુણાવસ્થા? તો આન્સર આવશે તરુણાવસ્થા. પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ. 51મો ક્વેશ્ચન બાળકને ઝાડા થાય ત્યારે ઝીંકની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવી છે? 16 થી 18 દિવસ.
20થી 22 દિવસ, 10થી 14 દિવસ કે 5થી 7 દિવસ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? બાળકને ઝાડા થાય ત્યારે ઝીંકની ગોળી દરરોજ કેટલા દિવસ સુધી આપવાની ભલામણ કરવામાં આવે છે? તો આન્સર આવશે 10થી 14 દિવસ સુધી ઝીંકની ગોળી દરરોજ આપવાની ભલામણ કરવામાં આવે છે. ત્યારબાદ 52મો ક્વેશ્ચન કે 1થી 3 વર્ષના બાળકને પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? 22 ગ્રામ, 25 ગ્રામ, 14 ગ્રામ કે 16 ગ્રામ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 1થી 3 વર્ષના બાળકને પ્રોટીનની દૈનિક જરૂરિયાત કેટલી હોય છે? તો 22 ગ્રામ હોય છે ફ્રેન્ડ્સ. 53મો ક્વેશ્ચન કે બે બાળકો વચ્ચે કેટલા વર્ષથી ઓછું અંતર હોય તો બાળકો કુપોષિત હોવાની સંભાવના અત્યંત વધુ હોય છે? 4 વર્ષથી ઓછું, 5 વર્ષથી ઓછું, 3 વર્ષથી ઓછું કે 6 વર્ષથી ઓછું? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે C, 3 વર્ષથી ઓછું અંતર હોવું જોઈએ બે બાળકો વચ્ચે, ન કંઈ તો બાળક કુપોષિત હોવાની સંભાવના અત્યંત વધુ હોય છે. 54મો ક્વેશ્ચન ડાયેરિયામાં બાળકને ORS સાથે કઈ ગોળી આપવામાં આવે છે? તો આન્સર આવશે ઝીંકની ગોળી. ત્યારબાદ 55મો ક્વેશ્ચન લેખન અને વાંચન માટેની પ્રવૃત્તિથી બાળકનો કયો વિકાસ થાય છે? ભાષા વિકાસ, આવેગિક વિકાસ, ભાવાત્મક વિકાસ કે સર્જનાત્મક વિકાસ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? લેખન અને વાંચન માટેની પ્રવૃત્તિ બાળકમાં ભાષા વિકાસ થાય છે ફ્રેન્ડ્સ. આન્સર આવશે A. 56મો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ પ્રવૃત્તિ બાળકને કરાવવાથી બાળક નાના સ્નાયુઓનો વિકાસ થાય છે? A. ફાડકામ, B. દોરડા કુદાવવા, C. પકડદાન કે D. ઈંટ પર ચાલવાથી? 56મા ક્વેશ્ચનનો આન્સર શું આવશે ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે ફાડકામ કરાવવાથી બાળકને નાના સ્નાયુઓનો વિકાસ થાય છે. 57મો ક્વેશ્ચન કે નીચેનામાંથી બાળકની સ્વાભાવિક વિશેષતા કઈ નથી? A. અનુકરણ, B. જિજ્ઞાસા વૃત્તિ, C. પુનરાવર્તન કે D. અંગૂઠો ચૂસવો? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? અંગૂઠો ચૂસવો એ સ્વાભાવિક વિશેષતા નથી. ત્યારબાદ 58મો ક્વેશ્ચન કે ઝીંક સલ્ફેટની ગોળી 3 વર્ષના બાળકને કેટલા પ્રમાણમાં આપવી જોઈએ? 20 મિલીગ્રામ, 50 મિલીગ્રામ, 10 મિલીગ્રામ કે 5 મિલીગ્રામ? કેટલી આપવી જોઈએ ફ્રેન્ડ્સ? તો આન્સર આવશે 20 મિલીગ્રામ આપવી જોઈએ 3 વર્ષના બાળકને ઝીંક સલ્ફેટની ગોળી. 59મો ક્વેશ્ચન કે વૃદ્ધિ એ કેટલા વર્ષ સુધી સીમિત પ્રક્રિયા છે? 18 વર્ષ, 15 વર્ષ, 21 વર્ષ કે 19 વર્ષ? તો વૃદ્ધિ એ 18 વર્ષ સુધીની સીમિત પ્રક્રિયા છે. 60મો ક્વેશ્ચન વિકાસના સીમાચિહ્નો જે તે સમય કરતાં 2-3 મહિના મોડા દેખાવા તેને કયો વિકાસ થયો કહેવાય? A. સંતુલિત વિકાસ, B. વિકારી વિકાસ, C. ધીમો વિકાસ કે D. વિલંબિત વિકાસ? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? વિકાસના સીમાચિહ્નો જે તે સમય કરતાં 2 થી 3 મહિના મોડા દેખાય તેને કયો વિકાસ કહેવામાં આવે છે ફ્રેન્ડ્સ? વિલંબિત વિકાસ કહેવામાં આવે છે. આન્સર આવશે D. ત્યારબાદ 61મો ક્વેશ્ચન કે શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે? A. જન્મથી 2 વર્ષ સુધી, B. જન્મથી 1 વર્ષ સુધી, C. જન્મથી 3 વર્ષ સુધી કે D. જન્મથી 4 વર્ષ સુધી? શૈશવાવસ્થા ક્યાં સુધી ગણવામાં આવે છે ફ્રેન્ડ્સ? શું આન્સર આવશે? A, B, C યા D? તો આન્સર આવશે જન્મથી 2 વર્ષ સુધી શૈશવાવસ્થા ગણવામાં આવતી હોય છે. ત્યારબાદ જોઈશું 62મો ક્વેશ્ચન કે બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ હોય છે? માતા, પિતા,
કુટુંબ કે વાતાવરણ? બાળકોના સમગ્ર વૃદ્ધિ અને વિકાસનો આધાર કોણ હોય છે ફ્રેન્ડ્સ? માતા હોય છે. 63મો ક્વેશ્ચન કે પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઈ ઉંમરના બાળકોને આપવામાં આવે છે ફ્રેન્ડ્સ? 3 થી 6 વર્ષ, 2 થી 6 વર્ષ, 1 થી 6 વર્ષ કે 2 થી 5 વર્ષના બાળકોને? તો આન્સર આવશે 3 થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. 64મો ક્વેશ્ચન કે ન્યુટ્રિશન એનિમિયા કયા પોષક તત્વની ઉણપથી થાય છે? A આયોડિન, B વિટામિન A, C કેલ્શિયમ કે D આયર્ન? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? ન્યુટ્રિશન એનિમિયા કયા પોષક તત્વની ઉણપથી થતો રોગ છે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે આયર્નની ઉણપથી થતો રોગ છે એનિમિયા. 65મો ક્વેશ્ચન કે બાળકની કૃમિ હોય તો કૃમિનાશક દવા કઈ આપવામાં આવે છે? A આલ્બેન્ડાઝોલ, B પેરાસિટામોલ, C ક્લોરોક્વિન કે D આયર્ન ફોલિક એસિડ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? જ્યારે બાળકની કૃમિ હોય તો કૃમિનાશક દવા કઈ આપવામાં આવે છે? A, B, C યા D? તો આન્સર આવશે A આલ્બેન્ડાઝોલ આપવામાં આવે છે. 66મો ક્વેશ્ચન કે બાળકને ઝાડા થયા હોય અને તેને ચીમટો ભરવાથી તેની ચામડી ધીમેથી પાછી આવતી હોય તેનો અર્થ એ કે ખાલી જગ્યા? A બાળકને તાવ છે, B ચામડીનો રોગ છે, C ડિહાઇડ્રેશન છે કે D કુપોષણ છે? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? A, B, C યા D? તો આન્સર આવશે બાળકને ડિહાઇડ્રેશન છે. 67મો ક્વેશ્ચન કે 2 વર્ષના બાળકોમાં શ્વાસોશ્વાસ કેટલો હોય તો શ્વાસોશ્વાસ ઝડપી છે તેમ કહેવાય છે? A 35 અથવા વધુ, 50 અથવા વધુ, 40 અથવા વધુ કે 45 અથવા વધુ? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? 2 વર્ષના બાળકમાં શ્વાસોશ્વાસ કેટલો હોય તો શ્વાસોશ્વાસ ઝડપી છે તેમ કહેવામાં આવે છે? તો આન્સર આવશે 50 અથવા વધુ હોય ત્યારે. 68મો ક્વેશ્ચન કે ગૃહ મુલાકાત દરમિયાન અગ્રિમતામાં ઘરોમાં ગ્રોથ ચાર્ટ લાલ કલરમાં આવતા બાળકોના ઘરની મુલાકાત દર અઠવાડિયે કેટલી વાર કરવી જરૂરી છે ફ્રેન્ડ્સ? 2 વાર, 3 વાર, 4 વાર કે 1 વાર? શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? કેટલી વાર કરવી જરૂરી છે જ્યારે ગ્રોથ લાલ કલરનો આવે ત્યારે બાળકમાં? 2 વાર જવું જરૂરી છે, 4 વાર જવું જરૂરી છે, 3 વાર કે 1 વાર? તો આન્સર આવશે 1 વાર જવું જરૂરી છે. ત્યારબાદ 69મો ક્વેશ્ચન કે બાળકને આરોગ્ય માટે શું શીખવશો? બાળકને આરોગ્ય માટે શું શીખવશો ફ્રેન્ડ્સ? દરરોજ દાંત સાફ કરવા, દરરોજ સ્નાન કરવું, જમતા પહેલાં હાથ પગ ધોવા, અહીં દર્શાવેલ ત્રણેય, નિયમિત નખ કાપવા? તો શું આન્સર આવશે ફ્રેન્ડ્સ? આન્સર આવશે C અહીં દર્શાવેલ ત્રણેય. કે બાળકને આરોગ્ય માટે શું શીખવવું જરૂરી છે? તો દરરોજ દાંત સાફ કરવા, દરરોજ સ્નાન કરવું અને જમતા પહેલાં હાથ ધોવા અને નિયમિત નખ કાપવા. ત્યારબાદ 70મો ક્વેશ્ચન કે બાળકને બોટલથી દૂધ આપવું જોઈએ કારણ કે તેમ કરવાથી ખાલી જગ્યા જલ્દી ખાતા શીખે છે, તેના વિકાસમાં મદદ થાય છે, બોટલથી દૂધ પીવડાવવાનું ટાળવું જોઈએ કે દૂધ સ્વચ્છ રહે છે? તો શું કરવું જોઈએ? બોટલથી દૂધ પીવડાવવાનું ટાળવું જોઈએ. ત્યારબાદ આપણો લાસ્ટ ક્વેશ્ચન છે ફ્રેન્ડ્સ. પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. તો 71મો ક્વેશ્ચન કે બાળકની વૃદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વની કમીને કારણે થાય છે? A કોઈ તત્વની કમીને કારણે તે એવું ન બને,
તેવું ન બને. બી ફોસ્ફરસ, સી આયોડિન કે ડી સી મેટલ. બાળકની બુદ્ધિનો ઓછો વિકાસ કયા તત્વને કારણે થાય છે ફ્રેન્ડ્સ? આયોડિનની ઉણપને કારણે થતું હોય છે. તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ જય માતાજી.